आज वेलकम टू माय न्यू ब्लॉग। अत्यारे सवारना गुड मॉर्निंग ने अत्यारे आपणे निकળી ગયા છે 9 ઓગસ્ટના દિવસને અને અત્યારે આપણે ધ્રોલમાં રેલી નીકળવાની છે અને અત્યારે જોઈ શકો છો રિઝલ્ટ। આપણે 9 ઓગસ્ટની રેલી જોવા જવાના છે। ચાલો પછી મળીએ। બીજું એક એ વિનંતી કરું છું કે આપણે જે સભામાં આવ્યા છે માણસો બરાબર અને બીજું કહેવામાં આવે છે કે કોઈ આપણે રિક્વેસ્ટ સાહેબની કે કોઈ માણસની આવી નથી। આટલી રિક્વેસ્ટ હતી કે સાહેબે મને કોઈ વસ્તુ કીધું નથી બરાબર। અને મારા આદિવાસી સમાજને કહેવામાં આવે છે કે
એક દિવસ એક થઈને રહેવું જ પડશે, બરાબર? અને આપણે કોઈ હારે વિરોધ કર્યો નથી, બરાબર? આપણે ખાલી સાદો આપણો આદિવાસી તહેવાર, આદિવાસી ભાઈઓમાં કહેવામાં આવે છે કે જય જોહર, જય આદિવાસી. કહેવામાં આવે છે કે ચા પાણીનું કર્યું છે, હવે આપણે રજા છે. એનું કારણ છે કે આપણે 12 વાગ્યાનો ટાઈમ છે, તોય છતાં સાહેબે આપને એમ કીધું છે કે તમે ભલે 5-10 મિનિટ મોડું થશે તો વાંધો નહીં, પણ સભા પૂરી થતા રિક્વેસ્ટ કરજો મારા ભાઈ, બધા ભાઈ રામ રામ. कहाँ जा रहे कारी रहती तू केसीएम नहीं क्यों भाबरानो तो मन और के नहीं देखियो रा तेरे के कम की दी और के ऊपर ચાલ પછી જગા થઈ જોઈ શકો છો અત્યારે આપણે આ મેદાનમાં આવી ગયા છે ને, જો ભૂકા કાઢી નાખ્યા અમારે, પાણી પીવાની હાલત નથી એવી થઈ ગઈ યાર. કેમ કે આ લોકો આપણી સારવાર તો સારી કરી, પણ કેમ કે એટલે આ પબ્લિક એટલી છે ને એટલે પાણી પીવાનો વારો નથી આવતો, એટલે આપણે મંગાવી છે ને અત્યારે ગળું દુખી છે ને. આ બહેના જો ચંપલે કઈ ગયા કોઈ જ નાખ્યા નાચી ને આમાં જો કઈ કન્ડિશન જ નથી અમારે અત્યારે જ પેલા જોઈએ ને. ચાલો પછી મળીએ હવે.